સપને હવે એ મને ખબર નથી કે બાપા જ હોય કે કોણ હોય. રાતે સપનું આવ્યું, ઘોડો લઈને આવ્યા, માથે પાઘડી વારેલી હતી અને ખાલી મને જગાડીને એટલું કીધું કે તારે મારે ત્યાં આવવાનું છે. અને ઈ જ સમયે મેં એમ કીધું કે હું આવીશ. મને ખબર નથી જોજો કેવી હકીકત બને છે. અને બીજા દિવસે વિક્રમભાઈ નો ફોન આવ્યો, મને કે અમારા ગામમાં એક પ્રોગ્રામ રાખવો છે અને હુરાપુરાનું નામ આવ્યું એટલે મેં કીધું હું આવીશ. મને કે પૈસા હું કાંઈ નહીં, આમાં દઈને જઈશ પણ લેવું નથી એક રૂપિયો, કારણ કે અહીંયા એક રૂપિયો દેવાઈ જાય ને તોય મારો બાપ લેખે છે. ઘણી જગ્યાએ બધા કલાકારો છે રૂપિયા લઈ શકે અમે, અને ઠેકાણા જાજા બધા છે. આ વાત કોઈને કરાય નહીં, પણ તમે બધા અહીંયા બેઠા છો એટલે એમને માનતા હોય જ અહીંયા આવ્યા હોય. બાકી સાહેબ પગ ન ઉપડે હો આવી જગ્યા ઉપર આવવું, ઈ કારણ કે કાં ઊંઘે ને કાં ઉઠીને પછી વયા જાય. ભક્તિ વસ્તુ એવી છે. એટલે આ સનાતન સત્ય વાત છે. અમને એટલી વિશ્વાસ એટલી શ્રદ્ધા હોય તો તમે તો મારો બાપ, એટલે આમાં જેટલું દેવાય એટલું મારો બાપ દઈ દેજો. એનાથી વિશેષ મને વાત કરી કે આખું ગામ લગભગ ધુવાડા બંધ 2 થી 3 વખત 6 મહિનાની અંદર જમ્યું હમણાં, બરાબર. એટલે ઘણું તમે બધાએ દાન આપ્યું, પણ 10 રૂપિયા તો 10 રૂપિયા આ બાપાનું એક મારે ગીત ગાવું છે, એમની અંદરથી તમે ખાસ ગોર કરો એ મારી ઈચ્છા છે. એટલા માટે એ આવો સિરુઈર તમને કોઈ તો નહીં જડે, એ બાપા આવો સુરવીર તમને કોઈ તો ના જડે, એ ભાઈમાં હોય તો આવા સુરારે મળે, એ તમને ભાઈમાં હોય તો આવા સુરવીરા મળે. ઘણી બધી રીતે ગવાય, પણ મને અહીંયા બેઠા બેઠા જ મગજમાં આવી ગયો એટલા માટે ગાઈ નાખ્યું છે. જેને 10 રૂપિયાનું દાન પણ કર્યું છે ને, એનો મારો બાપ ખાલી હાથે નહીં જવા દો. અને એટલા માટે દાદા તારું સપનું પૂરું કરશે, દાદા તારું સપનું પૂરું કરશે, તારો સપના થાય ના
રેણી કેણી જોઈને દુનિયા કરશે